જિલ્લાના માંગરોળ તાલુકામાં તસ્કર ચોર ટોળકીએ 2 ગામોની દુકાનોને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે। આંખદોડ અને દેગડિયા ગામે થયેલી ચોરીની ઘટનાથી સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। માંગરોળ તાલુકાના આંખદોડ અને દેગડિયા ગામે અજાણ્યા તસ્કરોએ 2 દુકાનોમાં ચોરી કરી રોકડ રકમ અને કિંમતી સામાન ઉપર હાથફેરો કરાવ્યો છે। આંખદોડ ગામે બસ સ્ટેશન નજીક આવેલી જુવેરિયા જનરલ સ્ટોરમાં તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યો હતો। ચોરો દુકાનમાંથી ઠંડા પીણા સહિતનો સામાન અને ગલ્લામાં રહેલા આશરે 10,000 રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે દુકાન માલિકને ઘટનાની જાણ થતાં માંગરોળ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી। બીજી તરફ દેગડિયા ગામે આવેલી સાય કરિયાણા સ્ટોરને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી। દુકાનના 4 થી 5 તાળા તોડી અંદર પ્રવેશ કરનાર ચોરોએ રોકડ 10,000 રૂપિયા, નાની મોટી ચીજવસ્તુઓ તેમજ આશરે 25,000 રૂપિયાના ડીવીઆરની ચોરી કરી હતી। બંને બનાવોને લઈને દુકાન માલિકોએ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। એક જ રાત્રિમાં 2 ગામોમાં ચોરીની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારી તસ્કર ચોર ટોળકીને ઝડપી પાડવાની માંગ ઉઠાવી છે। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।